તો આ પાણી ચાલુ અને આ અમારા છોટું સરકાર આવ્યું છે જો એ આયા તો સ્વિમિંગ પુલમાં કૂદી રહ્યા છે તો જુઓ આ અમારા છોટું સરકાર હા છોટું જો આપણું પાણી ચાલુ છે તો આપણું છોટું બેઠા છે ને છોટું તમે કેવા બેઠા છો જુઓ છોટું કેવા બેઠા છે નીચે પાણી જાય છે અને ઉપર ખાટલો છે એ આ જુઓ નીચે પાણી ઉપર ખાટલો પાણી અંદર બતાવી દો કેવું લાગે કેવું બતાવવું પડે માથે કેવું લાગે જય માતાજી મિત્રો ચલો તાર આપણે આવી ગયા છીએ જારમાં પાણી વાળવા માટે અને આપણે જારમાં શું કરીએ છીએ હાલ અંદર નાખીએ બિયારણ ને ખાતર હા ખાતર તો ખાતર નાખીએ છીએ અને પાણી વાળવાનું ચાલુ છે તો જો આ આપણી સાહેબ ઉનાળું ઝાર આ ઉનાળું વાવેતર કરેલું છે એ અને આ ખાતર નાખવાનું ચાલુ છે કેટલા કિલો નાખ્યું 10 કિલો નાખ્યું 50 કિલો ફેંકી નાખું 60 કિલો નાખવાનું હોય 60 કિલો ઝારે નથી મને બોલો 2 મુઠ્ઠી નાખી દો પતી જાય 2 મુઠ્ઠી બે ચમચી તો પતી જવું જોઈએ યાર તો એ અમારા સાહિલને નાહવાની મજા આવી જાય એ કહેશે મારે નાહવું છે નહીં નાખો તાન તો કેવો નાહે છે જુઓ પાણી મજા આવી જાય ને નાહવાની ખેતરમાં પાણી ચાલુ મજા આવી જાય ને જો મજા આવી જાય બહુ જ ના કરે પાણી ઢાળીઓ તૂટી જાય તો પાવડો લેતા હોય તૂટી જાય જો આ થોડું ફાટી છે બે જગ્યાએ પાવડો લેતા પાવડો પેલો પડે લેતા તો આ ફાટી હોય બધું પડશે ચલો આપણે બોટી કાઢીએ હવે આ પાણી ચાલુ હોય આખા પાળિયામાં નાખવાના આ 2 પાળિયામાં તો લોચો મારી દેતો હતું ના તો હવે આપણો સાહિલ સિંહ નાસી રહ્યા છે જો આ હેલ્યા નાખતા તો અમારા સાહિલસિંહ નાવા પડી ગયા છે જો બપોરનો ટાઈમ થઈ ગયો હવે ગરમી લાગતી હતી કે મારે નાહવું છે તો કીધું નહીં નાખો તા જેવું પાણી જાય છે એમાં નોય છે જુઓ ગરમીની અંદર ઠંડકની મોસમ માણવા માટે આવી ગયા છે સાહિલસિંહ તો જો પાણી પી ગયા હા કેવા ઊંઘ્યા છે પાણી આવે છે પાણી જાય છે આપણે પેલી ધારમાં પાણી ચાલુ જો સાહિલસિંહ છે મજા આવે સાહિલ નાના બાળકોને તો મજા જ આવી જાય ને તો એમને તો પાણીની મજા આવે નાના બાળકોને આ તો પાણીનું માપ છે પાણી બહુ ઊંડું નહીં ખેતરમાં પાણી વાળ્યું હોય આપણા ખેતરનો પાક છે એટલે ખેતરમાં પાણી વાળ્યું હોય એટલે બહુ ઊંડું પાણી ના આવે એટલે છોકરા નાહવા દેવા ઊંડું જ ના નાહવા દેવા મોજમાં આવી ગયા છું આ બધા જા કાઢ્યો તૂટી જા તો
જુઓ તા લાઈવ કરો છું લાઈવ નહીં કર્યો તો આ પાણી ચાલુ હ ને સાહેલ છે નાવા પડ્યા છે જવા નહીં છે જબરજસ્ત જુઓ આપણો પાણી ચાલુ હો અને આ ઝાર હવે પી લેવા થઈ હ ઝાર પાઈ દીધી હ છેલ્લું તો એ અને અમારા સાહેલ છે કેવા જાય જો લાલા હારું જાય ને હારું એમ ત્યાં તો પાણી ચાલુ હ એટલે જે ઊંઘ આવે સુઈ જાય બહુ મસ્ત આપણા ઝાર પાણી વાળી દઉં કે હવે પી રહી છે લાસ્ટ પાણી બાકી છે છેલ્લું પાઈ દીધું છે હવે જો વાયરો આવે ઠંડો ઠંડો ખેતરમાં મજા આવી જાય આપણે ઝાડ છે એવી કોમેન્ટ કરી કહેજો જો આ સૌ ઉનાળું ઝાડ તો આપણો ખેતરમાં ખાવાનું પણ ખેતરમાં આવી ગયું ભાત ખાધું ખેતરમાં હવે આપણે જઈશું હવે ઘરે હવે ઝાડ પી રહી છે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આખો દિવસ ખેતરમાં હતા હવે નીકળીએ છીએ ઝાડ પાઈ દીધી તડકો બહુ છે પણ તો એમ ખેતરમાં મજા આવી જાય પાણી ચાલુ હોય એટલે બધું ઠંડુ જ રહે એકદમ એસી જેવું ઠંડુ અને વાયરો પણ સજ પાછળ સારો બધા હલે છે ને વાયરાના કારણે જ હલે વાયરો બહુ સરસ આવે હા બપોરે ખેતરમાં ઊંઘવાની મજા આવે સરસ ખાટલો લઈને આપણે ઊંઝાવા મારા કોઈ જલસા હા ચેવા ને તો પાણી હા ઉપર મોટો હા આટલે પડા બિસ્કિટ ને પડીકા ને બધું ને સોંધી જોઈને ખાવાનું એટલે આ જો ગાવાનો જલસા તો જુઓ એક મકા પડે છે બિસ્કિટ અને હાલે બિસ્કિટ હારે એટલે અને ચેવા ઊંઝ્યા છે ને તો પાણી હેડી જાય છે હા ભાઈ વા જલસા હે હો તો આખું પેકેટ લાયા તો ખાલી થઈ ગયો તૈયાર પડે આખું પેકેટ લાવ્યો તો સ્પેશિયલ ખેતરમાં આખું પેકેટ લાવ્યો બિસ્કિટનું પડીકું ત્યાં તો પાણી હેડી જાય અને ઉપર ખાટલો ત્યાં તો ઢાળીઓ અને ઊંઝ્યા છે કેવા જલસા છે જલસા આપણા રૂજુમ ના હા રૂજુમ આયા જલસા કરવાના રોજ જલસા કરવાના આવે છે હો અને જલસા છે વાના તો આ જલસા લેવા તો રૂજુમ પાણી વાળવાનું હા પછી બીજું પડે ખાવાના પડીકા ખાવાના પાણી વાળવાનું સરસ સરસ તો સરસ આવે હવે કેવા ઊંઝ્યા હેરા તો પાછળ ઢાળિયા પાણી હેડ્યું આવે હા ખાટલો પડ્યો હા નાસ્તો પડ્યો હા અને આરામ તો હોય આરામ તો સજ તો કને કને આવી મોજ કર્યા છે કોમેન્ટ કરજો બરાબર ને હા કોમેન્ટ કરજો જિંદગીની સુખ શાંતિ કહેવાય શું કહેવાય સુખ શાંતિ બિસ્કિટ પડે તો વધારે ના ખવાય ખાલી 2 પેકેટ 3 પેકેટ ચાલે પેકેટ લાવી મેલે હે કે બે બહુ ના ખવાય પેકેટ તો 2-3 ખવાય વધારે ના ખવાય બરાબર તો ચલો તાને આપણે પાણી ભરાઈ રહ્યું તો વાર્તા આવજો સાહેલ પટી ગયો ચલો તાને આવી જો સાહેલજીએ નાખી દીધું હો
ખાતર. ચલો સાહેલ આવી જાઓ હાલો. આવી ગયો. ચલો હવે આપણે ખાતર નાખી દીધું છે. હવે વળશે પાણી. તો હવે જે ખાતર હોય એ ચમચી બધું નાખી દો. એક ડોલમાં આખું ખેતર પૂરું. એક જ ડોલ લાવ્યા હતા એમાં આખું ખેતર પૂરું કરી દીધું હા. અને હવે અમે જઈએ છીએ પાણી ઢાળિયામાં આવી ગયું છે તો એના માટે જઈએ છીએ. તો તો કેવો વિડીયો આવશે સ્વિમિંગ પુલનો? તો પછી આપણો વિડીયો આવશે બપોરે કેવો નાહવાનો. બરાબર, નાહવાનો વિડીયો આવી જા. અને આ છે લસકો. અને શું કહેવાય? લસકો. બરાબર, લસકામ નાખવાનું છે. પછી નાખીએ. હા, અડધી ડોલ વધ્યું હોય ને તો પછી હમણાં નાખી દઈએ. હજુ પેલી લસકા બાજરી છે ને એમાં નાખવાનું હોય. અને એમાં નાખ્યા પછી જે વધ્યું હોય એ લસકામ નાખી દઉં. તો પહેલાં એકવાર આપણે પાણી જોઈ લઈએ. ત્યાં જોઈ લેજે આવી ગયું પાણી. તો સાહિલ સિંહ પાણી જોવા જશે. આવી ગયું છે ને? ચાલુ જ છે ને? ચલો ભાઈ આવી ગયું છે. તો ત્યાં આગળ જોઈ લઈએ. હવે આપણે હવે છે આપણા ખેતરમાં પાણી તો ચાલુ થઈ ગયું છે. ઢાળિયામાં પાણી આવી ગયું હા. બરાબર, પાણી ચાલુ થઈ ગયું. હવે એ તો અમારા સાહિલ સિંહ ખાતર નાખવા માંડ્યા છે. અને જો ઉનાળું ઝાડ વાવી છે એમને ક્યાં ભાગે વાવી છે? હા, તો આ છે 4 ભાગની ઝાડ. જુઓ એ હા. અને આ અમારા ટીંગુજી. તો ટીંગુજી ખેતર બહાર જતું રહે, કોકના ખેતરમાં જાય છે. એટલે કોકના ખેતરમાં ના જવા દેવાય યાર. એટલે આવું હતું છે. એટલે આ મારા મોઢામાં કહી દઉં ખાતર પુષ્પરાજ કહેવાય. પુષ્પરાજ. તો જો અમારા ટીંગુજી જેવા નાખ્યું છે ખાતર. અને હા તો જુઓ આ છે આપણી ઉનાળુ ઝાડ ભેંસો માટે વાવી છે. આગવી નહીં વાવેલી આ રહ્યું. આપણી આગવી વાવેલી છે. તો નાખું હું? ના પતાઈ ગયું. એવું આખું ખેતર તો પતી ગયું. આખું ખેતર તો પતી ગયું હા. છેલ્લે સારો હોય તો આખા ખેતર ફોન લઈને પડી જાય ગાડિયામાં. એવું હા. તો આપણો પાણી કયો ઢાળિયામાં નાહવાનો? તો અમારા સ્વિમિંગ પુલની અંદર સાહેલથી નાહવાના છે. તો એનો વિડીયો આપવાનો છે. તો આપણા વિડીયો જોતા રહેજો. બરાબર, આ છે ઉનાળુ ઝાડ જે ભેંસો માટે સ્પેશિયલ વાવી છે. તો આટલું પાણી પીવે એટલે વાઢવા માટે તૈયાર થઈ જાય. ભેંસોને ખવડાવવા માટે હાલ હજુ ડોડો નીકળે નહીં. ત્યારે તો ભેંસોને ખવડાવાય નહીં. કારણ કે ડોડું ના નીકળે ત્યાં સુધી ખવડાવીએ તો ભેંસોનો મેણો ચડી જાય. તો મારા સાહિલ સિંહ આખું ખેતર પટાવી દીધું હા.